ખેડૂત મિત્રો, અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો લબુક ઝબુક ઝબકારા મારી રહ્યો છે. અત્યારે 8/3/2024ના રોજ ભારતીય સમય મુજબ 12 વાગ્યે અને 36 મિનિટના આસપાસ 99.69 સેન્ટની આસપાસ અથડાઈ રહ્યો છે. ખેડૂત મિત્રો, ગઈકાલે એટલે કે તારીખ 7/3/2024ના રોજ રાજકોટ ખાતે આપણે કપાસિયા તેલની વાત કરીએ તો 15 કિલોનો નવા ટીનનો જે ડબ્બો છે તેના 1645થી 1675 સુધીના ભાવો છે તે જોવા મળ્યા હતા. આની માહિતી આપણે એટલા માટે ખેડૂત મિત્રો અત્યારે આપીએ છીએ કે અત્યારે જે પામ તેલ છે જે રાજકોટ ખાતે ગઈકાલે 1480થી 1485ની વચ્ચે પામ તેલના ડબ્બાનો ભાવ હતો. સૂર્યમુખી તેલના 1500થી 1540 જેવો ભાવ છે તે સૂર્યમુખી તેલનો ડબ્બાનો જોવા મળેલો હતો. તો ખેડૂત મિત્રો, સૂર્યમુખી અને પામ તેલ કરતાં પણ આપણું કપાસિયા તેલ છે તે ભાવમાં ઊંચું છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે પરાશરાભાઈ, ન્યૂયોર્ક કોટન વાયદાની જોઈએ તેટલી અસર આપણે ત્યાં કપાસના ભાવમાં નથી જોવા મળી. હવે ખેડૂત મિત્રો, તમે એક વાત સમજો કે ન્યૂયોર્ક કોટન વાયદો વધ્યો એટલે તેની સીધી જ અસર આપણી રૂની ગાંસડીના વાયદામાં થતી જોવા મળી. આપણા MCX કોટન કેન્ડી રૂની ગાંસડીના વાયદામાં પણ ખૂબ સારો એવો સુધારો ન્યૂયોર્ક વધવાને લીધે જોવા મળ્યો અને આપણી MCX કોટન રૂની ગાંસડીના વાયદા વધ્યા એટલે આપણી કપાસની હાજર રૂની ગાંસડીના આપણી હાજર જે રૂની ગાંસડીની જે બજાર હતી તે પણ વધી અને આને કારણે કપાસિયા તેલનો ભાવ પણ ખેડૂત મિત્રો વધ્યો. અત્યારે પામ તેલ અને સૂર્યમુખી તેલ કરતાં આપણું કપાસિયા તેલ છે તે ઘણું બધું ઊંચું ચાલી રહ્યું છે, જે આપણને બતાવી રહ્યું છે કે આટલા ઊંચા ભાવ હોવા છતાં પણ કપાસિયા તેલ છે, કપાસિયા તેલની ડિમાન્ડ છે તે નીકળી હોય. કારણ કે કપાસના ભાવો છે તે વધી રહ્યા હોવાથી અત્યારે વેપારીઓને પણ એવું કદાચ લાગતું હોય કે કદાચ આવનારા સમયમાં કપાસના ભાવો વધે તો કપાસિયા તેલમાં પણ ખૂબ સારો એવો વધારો જોવા મળે. એટલા માટે કપાસિયા તેલના ભાવો પણ અત્યારે ખૂબ સારા એવા ઊંચા છે તે ચાલી રહ્યા છે. આપણે આશા રાખીએ ખેડૂત મિત્રો કે ન્યૂયોર્ક કોટન વાયદો જેમ વધે તેમ આપણને ઘણો બધો ફાયદો થાય. કારણ કે ન્યૂયોર્ક કોટન વાયદો વધે એટલે આપણી રૂની ગાંસડીનો વાયદો વધે અને હાજર આપણી રૂની ગાંસડીના ભાવોમાં પણ સુધારો જોવા મળે અને કપાસના ભાવમાં પણ સારી એવી રિકવરી છે તે આવતી આપણને જણાય. હવે આનું ખાસ લોજિક ખેડૂત મિત્રો એ છે કે ન્યૂયોર્ક વધે એટલે આપણું રૂ છે તે વૈશ્વિક દુનિયા લેવલે સસ્તું થઈ જાય. તમે સમજી શકો છો કે આપણી રૂની ગાંસડી સસ્તી થઈ જાય એટલે જે દેશોને જરૂરિયાત હોય તે દેશો આપણી પાસેથી ખરીદી કરવા આવે અને આપણે ત્યાંથી રૂની ગાંસડી છે તેનો નિકાસ છે તે આપણે વધારે પ્રમાણમાં કરી શકીએ. એટલે વધારે પ્રમાણમાં આપણા દેશમાંથી રૂની ગાંસડીની નિકાસ થાય તો કપાસના ભાવ છે તે કદાચ વધી પણ શકે. કારણ કે લેવાલી રૂની ગાંસડીની વધે તો રૂ બનાવવા માટે ચોખ્ખો જ હિસાબ છે કે કપાસની જરૂરિયાત છે તે વધારે પ્રમાણમાં ઊભી થાય. એટલે આપણે ખેડૂત મિત્રો હવે એ આશા રાખવાની છે કે જેમ બને તેમ ન્યૂયોર્ક કોટન વાયદો ખૂબ સારી એવી રિકવરી તરફી તેજી આગળ ધકેલતો જાય તો તેની સીધી જ અસર આપણી ભારતીય રૂ બજાર ઉપર થાય અને નિકાસના કામકાજો છે તે પુષ્કળ પ્રમાણમાં નીકળે. તો જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને જો રૂની ગાંસડીની નિકાસ પુષ્કળ પ્રમાણમાં આપણા દેશમાંથી બીજા દેશોમાં થાય તો કદાચ કપાસના ભાવો છે તે વધી શકે તેવું આપણે અંગત અનુમાન લગાવી શકીએ છીએ. જો આ નિકાસ થાય તો, અને જો ન થાય તો ખેડૂત મિત્રો આમનામ આપણી ડોમેસ્ટિક લોકલ માંગ કેવી નીકળે છે તેના આધારે કપાસના ભાવો છે તે જોવા મળી શકે. ગુજરાતમાં અત્યારે ખાસ કરીને માર્કેટિંગ યાર્ડોમાં આવકમાં ઘણો બધો ઘટાડો થઈ રહ્યો છે. મોટાભાગના ખેડૂત મિત્રોએ શરૂઆતથી કપાસ વેચી નાખેલો છે. આ ઉપરાંત 1650ની ઉપરની સપાટીએ પણ 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવો ગઈકાલે ઘણા બધા માર્કેટિંગ યાર્ડોમાં જોવા મળેલા હતા. આપણે આશા રાખીએ કે ખેડૂત મિત્રો કપાસના ભાવમાં ખૂબ સારી એવી તેજી આવનારા સમયમાં બને તો જે છૂટક પૂટક ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને સારા બજાર ભાવનો લાભ મળી શકે. ખેડૂત મિત્રો, અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન કે તમારો ખેતીનો કોઈ પણ પાક હોય રાખવો કે વેચી નાખવો તે બાબતે અમે કંઈ જ માર્ગદર્શન નથી આપતા. તમને જે યોગ્ય લાગતું હોય, તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ તમારામાં હોય તો તમારા ખુદના ભરોસે તમે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લઈ શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર.